હેલો, કેમ છો બધા? બેટા, આપણે આજે જીઈસી ગાંધીનગરનો લાસ્ટ યરના કટ ઓફ છે રેન્ક, એ રેન્કની આપણે વાત કરીશું કાસ્ટ વાઇઝ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે. અને તમારે બેટા એ બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ જજો. એકવાર જોડાયા હોય તો ફરીથી તમે જોડાવાની જરૂર નથી. અને હા, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બિકોઝ આખી એડમિશન પ્રોસિજર પતે એની બધી ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળશે. એના પછી જે સ્કોલરશિપ્સ આવવાની છે એની ઇન્ફોર્મેશન, ગેટ એક્ઝામની ઇન્ફોર્મેશન, કયા કયા સ્કિલ કોર્સીસમાં ફોકસ કરવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, તમારા કરિયરની બધી A to Z ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળશે. એટલે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ કરી દેજો. રાઈટ? પહેલાં જીઈસી ગાંધીનગરની વાત કરીએ તો પહેલાં સિવિલ એન્જિનિયરિંગમાં રેન્ક લખેલા છે. ઓપન કેટેગરીમાં 15,840મો રેન્ક, એસસી કેટેગરીમાં 26,166, એસટીમાં બેટા 34,660, એસસીબીસીમાં 20,522, ઈડબ્લ્યુએસમાં 17,500, ફ્રી સીટમાં 12,383. અને આ ગવર્મેન્ટ છે તો તમારો જે 9 થી સ્ટાર્ટ થતો રેન્ક છે એ આમાં કામમાં આવશે, જેમાં 44,24 તમારો રેન્ક હોય તો તમને જીઈસી ગાંધીનગરમાં સિવિલમાં એડમિશન મળી શકે. કોમ્પ્યુટરની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 34,47 રેન્ક, એસસી કેટેગરીમાં 10,816, એસટીમાં 35,840, એસસીબીસીમાં 4,967, ઈડબ્લ્યુએસમાં 43,40, ફ્રી સીટમાં બેટા 24,28. અને આમાં 833મો રેન્ક હોય 9 થી સ્ટાર્ટ થતો તો એને એમાં મળી શકે. બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઓપન કેટેગરીમાં 12,798, એસસીમાં 26,313, એસટીમાં 39,031, એસસીબીસીમાં બેટા 16,785, ઈડબ્લ્યુએસમાં બેટા 14,074, ફ્રી સીટની અંદર બેટા 11,148. અને જેડબલ તમારો જે 9 થી સ્ટાર્ટ થાય છે એમાં 21,10 તમારો રેન્ક હોવો જોઈએ. આઈટીમાં ઓપન કેટેગરીમાં 47,37 રેન્ક, એસસી કેટેગરીમાં 17,531 રેન્ક, એસટીમાં 35,202 રેન્ક, એસસીબીસીમાં 58,33 રેન્ક, ઈડબ્લ્યુએસમાં 5,995, ટીએફડબ્લ્યુએસમાં 32,60 અને ઓલ ઇન્ડિયામાં બેટા 13,93 તમારો રેન્ક હોવો જોઈએ. મિકેનિકલમાં બેટા ઓપન કેટેગરીમાં 12,195, એસસીમાં 23,462, એસસીબીસીમાં 16,548, ઈડબ્લ્યુએસમાં 13,218, ફ્રી સીટમાં બેટા 96,93 અને પેલામાં 36,67 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જે 9 થી સ્ટાર્ટ થાય છે એ. બાયોમેડિકલમાં બેટા ઓપનમાં 38,952, ફ્રી સીટમાં 28,850, પેલામાં 29,536. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ઓપન કેટેગરીમાં 75,90, એસસીમાં બેટા 24,990, એસટીમાં 37,449, એસસીબીસીમાં 12,492, ઈડબ્લ્યુએસમાં 90,53, ફ્રી સીટમાં બેટા 39,28, ઓલ ઇન્ડિયામાં બેટા 14,73 1473 તમારો રેન્ક હોવો જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ આઈસી બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં 16,614, એસસીમાં બેટા 33,409, એસસીબીસીમાં 18,998, ઈડબ્લ્યુએસમાં 18,771 અને ફ્રી સીટમાં 12,077 અને ઓલ ઇન્ડિયામાં 24,75. મેટલર્જીમાં બેટા ઓપન કેટેગરીમાં 50,780મો રેન્ક, ઓલ ઇન્ડિયા બેટા 32,734. રોબોટિક્સ એન્ડ ઓટોમેશનમાં ઓપન કેટેગરીમાં 14,567, એસસીમાં 30,319, એસસીબીસીમાં બેટા 22,529, ઈડબ્લ્યુએસમાં 17,083, ફ્રી સીટમાં બેટા 82,84, ઓલ ઇન્ડિયા રેન્ક તમારો 18,38 હોવો જોઈએ. રાઈટ? તો આમાં તમને લોકોને બેટા એડમિશન મળી શકે. તો મેં આ વાત કરી બેટા જીઈસી ગાંધીનગરની. તમારે બીજી કોઈ કોલેજની આવી રીતે કટ ઓફ જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમારા કરિયર માટે અતિ મહત્વની ચેનલ છે આ, બિકોઝ તમારા 4 વર્ષના જે પણ ઇન્ફોર્મેશન છે તમને આ ચેનલ પર મળશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.